क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી તમારા એક નવા એડિટિંગ વિડીયોની અંદર. તો મિત્રો ડેમોની અંદર તમે જે વિડીયો જોઈએ તે પ્રકારનો વિડીયો બનાવતા આજે હું તમને શીખવાનું છું. તો મિત્રો વિડીયો પૂરો જોજો અને મિત્રો ઓલ માટે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઇક કરી દેજો. અને મિત્રો તમે હજુ સુધી મારા ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન ના તો થઈ જાજો, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો ચાલો મિત્રો વધુ ટાઈમ ગાળવીને એડિટિંગ શરૂ કરીએ. સૌથી પહેલાં મિત્રો તમારે બીટ માર અને સોંગ લિરિક્સ બંને પ્રોજેક્ટને લાઇટ મોશનની અંદર એડ કરી દેવાનું છે. જો એડ કરતા ના આવડતું હોય તો આપણે ડિસ્ક્રિપ્શનમાં એક વિડીયોની લિંક આપી છે, તે વિડીયોને તમે એડ કરતા શીખી શકો છો. તો સૌથી પહેલાં મિત્રો તમારે બીટ માર પ્રોજેક્ટને ઓપન કરવાનું છે. ટેપ કરશો એટલે મિત્રો ઓપન થઈ જશે. આ પ્રકારે ઇન્ટરફેસ થશે. તે પહેલાં મિત્રો જણાવ્યું કે જે પણ ભાઈઓ પાસે એડિટિંગ કરવાનો ટાઈમ નથી અથવા તો તેમને એડિટિંગ નથી આવડતું તે લોકો મારી પાસે એડિટિંગ કરાવી શકે છે. ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર મળી જાય તો વોટ્સએપની અંદર તમે મને મેસેજ કરજો. તો મિત્રો આપણે આગળ વધીએ. તમને એક બે ટેક્સ્ટની લેયર દેખાતી હશે, ત્યાં મિત્રો તમારે ફોન્ટ ચેન્જ કરવાના છે. કયા ફોન્ટ લગાવવાનો છે તો આ પ્રકારે મિત્રો ટેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું. એડિટ ટેક્સ્ટમાં જઈને તમારે અહીંથી કેપ 23 વાળો ફોન્ટ લગાવી દેવાનો છે. અને મિત્રો અહીં જેટલું પણ મટીરિયલ યુઝ થાય છે તે બધું તમને ડિસ્ક્રિપ્શનમાં ઓલ મટીરિયલ કરીને મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. આ પ્રકારે મિત્રો તમારે સિલેક્ટ કરી અને અહીંથી મિત્રો તમારે ટીક કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો તમારે એક જે ઇમોજીવાળો ટેક્સ્ટ છે ત્યાં મિત્રો તમારે આઈફોનના ઇમોજીવાળો લગાવી દેવાનો છે ટેક્સ્ટ. ત્યારબાદ મિત્રો અહીંથી તમારે ટીક કરી દેવાનું છે. અને મિત્રો આ જ પ્રોસેસ તમારે આ બે ટેક્સ્ટની અંદર કરવાની છે, બરાબર. ત્યારબાદ મિત્રો આપણે એકન આગળ આવીશું 5 સેકન્ડ, બરાબર. ત્યારબાદ મિત્રો એકન આપણે ફોટોને એડ કરવાનો છે. તો સૌથી પહેલાં મિત્રો અહીંથી હું ફોટો સિલેક્ટ કરી લઉં છું. તો કંઈક આ પ્રકારે મિત્રો મારો ફોટો છે. આ ફોટો પણ તમને ઓલ મટીરિયલની અંદર તમને જોવા મળી જશે. આ પ્રકારે મિત્રો તમારે 3 ડોટ ક્લિક કરી ફિલ ટુ કમ્પોઝ એરિયા કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો તમારે એના બ્રિલિયન્ટ અને ઓપોઝિટ વાળો ઓપ્શન ક્લિક કરવાનું છે. કલરમાં જે મિત્રો તમારે લાસ્ટ ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો તમારે બેક લેવાનું છે અને મિત્રો આવવાનું છે લાસ્ટમાં. ત્યારબાદ મિત્રો આ ઓપ્શન તમારે દેખાય છે ત્યાં તમારે કોઈ ટેપ કરવાનું છે એટલે ફોટો લાસ્ટ સુધી આવી જશે. ત્યારબાદ મિત્રો આ પ્રકારે ફોટો પર ક્લિક રાખી તમારે આ પ્રકારે આઇકન નીચે લાવી દેવાનું છે, આઇકન, બરાબર. ત્યારબાદ મિત્રો તમારે આઇકન ફોન્ટને ચેન્જ કરવાનો છે. આઇકન મિત્રો તમને 3 ઇમોજીવાળા ટેક્સ્ટ દેખાતા હશે, ત્યાં મિત્રો તમારે આઈફોનના ઇમોજીવાળા ટેક્સ્ટ લગાવી દેવાનું છે. ત્યારબાદ મિત્રો તમને આઇકન કિરદાર લખેલો ટેક્સ્ટ જોવા મળતો હશે, ત્યાં પણ મિત્રો તમારે ફોન્ટને ચેન્જ કરવાનો છે. કયા ફોન્ટ લગાવવાનું છે તો તેને એડિટ ટેક્સ્ટમાં જઈને અહીંથી મિત્રો તમારે આ ફોન્ટ લગાવી દેવાનું છે, જેનું નામ છે વિમ્પીરે વેબ, બરાબર. એ પ્રકારે નામ છે તે તમારે લગાવી દેવાનું છે અને આ પ્રકારે મિત્રો તમારે ટીક કરી દેવાનું છે. આટલું કર્યા બાદ મિત્રો એકન આપણે સોંગ લિરિક્સને એડ કરીશું. તો સોંગ લિરિક્સ એડ કરવા માટે જશું આપણે સોંગ લિરિક્સવાળા પ્રોજેક્ટની અંદર. આ પ્રકારે મિત્રો ઓપન કરીશું. ત્યારબાદ મિત્રો આ પ્રકારે મિત્રો ટેપ કરીશું અને આઇકન ફોન્ટ ચેન્જ કરવાનો છે. આઇકન મિત્રો કેપ 23 જ લગાવવાનું છે તમારે. અને મિત્રો આઇકન ઇમોજીવાળા ટેક્સ્ટની અંદર તમારે આઈફોનવાળા લગાવવાનું છે. એ જ પ્રોસેસ મિત્રો તમારે આ બધા ટેક્સ્ટની અંદર કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો તમને એક ઓપ્શન જોવા મળતો હોય ત્યાં તમારે ક્લિક કરવાનું છે. કોઈ ટેપ કરશે એટલે મિત્રો તમને એક ઓપ્શન જોવા મળશે સિલેક્ટ ઓલ લેયર, બરાબર. તે તમારે ટેપ કરી અને મિત્રો અહીંથી તમારે આ લેયરને કોપી કરી લેવા છે. ત્યારબાદ મિત્રો તમારે અહીંથી બેક લેવાનું છે અને બીટમાર પ્રોજેક્ટને ઓપન કરવાનું છે. તે પહેલાં મિત્રો તમે હજુ સુધી મિત્રો વિડીયો જોઈ રહ્યા અને વિડીયોને લાઇક ન કરી તો કરી દેજો. અને મિત્રો તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેજો. તમારા માટે આટલી મહેનત કરશું તો તમે મારા માટે ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરી શકો છો. ત્યારબાદ મિત્રો તમારે આ પ્રકારે ક્લિક કરવાનું છે અને મિત્રો અહીંથી મિત્રો તમારે 5 સેકન્ડ આવવાનું છે. અને ત્યારબાદ મિત્રો અહીંથી તમારે આ ઓપ્શનને ક્લિક કરવાનું છે પાછું. અને મિત્રો અહીંથી જે લેયરને આપણે કોપી કરી હતી તે લેયરને અહીંથી મિત્રો તમારે પેસ્ટ કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો તમને એક ઇફેક્ટ ગ્રુપ જોવા મળતું હશે, તો ત્યાં તમારે લોંગ પ્રેસ કરી અને મિત્રો તેને ઉપર લાવી દેવાનું છે આ પ્રકારે, બરાબર. અહીંથી મિત્રો તમારે આ ઇફેક્ટ ગ્રુપને ઉપર એકવાર ટેપ કરવાનું છે. 3 ડોટ ક્લિક કરી અહીંથી મિત્રો તમારે અનગ્રુપ કરી દેવાનું છે. મિત્રો અનગ્રુપ કરશો એટલે તમારે જે ઇફેક્ટ હશે તે મિત્રો પ્રોપરલી લાગી જશે. ત્યારબાદ મિત્રો આઇકન આપણે બેકગ્રાઉન્ડ એડ કરીશું. તો પ્લસ ઉપર ક્લિક કરીશું, મીડિયામાં જઈશું. તો અહીંથી મિત્રો મારે જે બેકગ્રાઉન્ડ છે તે હું સિલેક્ટ કરી લઉં છું, બરાબર. તો મિત્રો આ પ્રકારે તમને બેકગ્રાઉન્ડ હું આપી દઈશ, બરાબર, ઓલ મટીરિયલની અંદર, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. સૌથી પહેલાં મિત્રો તમારે આ 2 સેકન્ડનું જે બેકગ્રાઉન્ડ છે તે તમારે ઉપર રાખી દેવાનું છે આ પ્રકારે. ત્યારબાદ મિત્રો તમારે આ ઓપ્શનને ક્લિક કરી 5 સેકન્ડ આપવાનું છે અને મિત્રો આ પ્રકારે પાછળનો ભાગ ડિલીટ કરી દેવાનો છે. અને એના બ્રિલિયન્ટ અને ઓપોઝિટ ઓપ્શન ક્લિક કરી લાઇટમાં જઈને તમારે આ ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો તમારે આ પ્રકારે બેકગ્રાઉન્ડને હોલ્ડ કરી રાખવાનું છે અને હોલ્ડ કરીને મિત્રો તમારે ડાયરેક્ટ મિત્રો તમારે નીચે લાવવાનું છે જે આપણી સોંગની લેયર હતી ત્યાં મિત્રો તમારે આને લાઈને રાખી દેવાનું છે.
જેથી કે મિત્રો આ બેકગ્રાઉન્ડ હશે તે મિત્રો પ્રોપર તમારે લાગી જશે. બરાબર, આ પ્રકારે મિત્રો તમારે કરી દેવાનું છે. બરાબર, આ પ્રકારે. ત્યારબાદ મિત્રો એકને આપણે 2 સેકન્ડનું બેકગ્રાઉન્ડ હતું તેને મિત્રો આ પ્રકારે પ્રેસ કરીશું અને આ પ્રકારે મિત્રો આગળ લઈ જઈશું 5 સેકન્ડે. બરાબર, આ પ્રકારે. તો તમે એકને જોઈ શકો છો આ પ્રકારે આવી ગયું. ત્યારબાદ મિત્રો આ પ્રકારે ટેપ કરી તમારે સરખી રીતે આને સેટ કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો તમને બ્રિલિયન અને ઓપોસિટી વાળા ઓપ્શન ક્લિક કરવાનું છે. લાઇટમાં જઈ મિત્રો તમારે સ્ક્રીન સિલેક્ટ કરી દેવાનું છે. બરાબર, આટલું કરશો એટલે મિત્રો તમારું સ્ટેટસ બનીને એકદમ રેડી થઈ જશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી મિત્રો જય માતાજી.